નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું જાંબુ ખાવાના અનેક ફાયદાઓ વિશે. સાથે જ જાણીશું જાંબુ આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે અને ક્યારે ખાવું જોઈએ. જાણવા માટે જુઓ આ વિડીયોમાં આ સંપૂર્ણ માહિતી. ચોમાસાની સિઝન શરૂ થતાની સાથે જ બજારમાં આપણને જાંબુ જોવા મળતા હોય છે. જાંબુને અંગ્રેજીમાં જાવા પ્લમ કે બ્લેકબેરી કહેવામાં આવે છે. જાંબુ ખાવાના શું ફાયદા છે તેની વાત કરીએ તો આમ તો દરેક પ્રકારના ફળ ખાવાથી શરીરને ચોક્કસ કોઈને કોઈ ફાયદો થતો હોય છે, પરંતુ જાંબુનું સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબિન વધે છે. તે મહિલાઓ અને એનિમિયાના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. જાંબુનું સેવન કરવાથી હૃદય સ્વસ્થ અને મજબૂત બને છે. જાંબુ ખાવાથી પાચન ક્રિયા સુધરે છે અને કબજિયાતની સમસ્યાથી છુટકારો મળે છે. જાંબુમાં અનેક પ્રકારના પોષક તત્વો રહેલા હોય છે. તેમજ જાંબુની મદદથી બ્લડ શુગર લેવલને પણ ઘટાડી શકાય છે. જાંબુ વજન ઘટાડવા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જાંબુમાં એન્ટીઓક્સિડન્ટ જોવા મળે છે, જેના કારણે તે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. જાંબુમાં વિટામિન સીનો સારો એવો સ્ત્રોત હોવાથી આંખોની રોશની માટે ફાયદાકારક માનવામાં આવે છે. તે આંખના કોર્નિયામાં મળી આવતા કોલેજન સહિત શરીરને જોડાયેલી પેશીઓ બનાવવામાં અને જાળવવામાં મદદ કરે છે. જાંબુના ફાયદા તો જાણ્યા, પરંતુ જાંબુ ખાતા પહેલા શું ધ્યાનમાં રાખવું જોઈએ તેની વાત કરીએ તો જાંબુ ખાધા પછી તરત જ પાણી ન પીવો. જો પાણી પીવામાં આવે તો ડાયરિયા અને અપચાની સમસ્યા થઈ શકે છે. જો તમારે પાણી પીવું જ હોય તો જાંબુ ખાધાના 30 થી 40 મિનિટ પછી પાણી પીવું જોઈએ. જાંબુ ખાધા પછી તરત જ જમવા બેસવાની સાથે જ અથાણું ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે, એટલે અથાણું ખાવાનું ટાળવું જોઈએ. હળદર અને જાંબુ એક સાથે ખાવાથી શરીર પર વિપરીત પ્રક્રિયા થાય છે, એટલે પેટમાં બળતરા પેદા કરી શકે છે. આવી સ્થિતિમાં હળદરનું સેવન કર્યાના 30 મિનિટ પછી જ જાંબુ ખાવા જોઈએ. જાંબુ ખાધા પછી તરત જ દૂધ કે ડેરી ઉત્પાદનોનું સેવન કરવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. પાચન સંબંધિત સમસ્યાઓ જેવી કે ગેસ કે અપચો અને પેટમાં દુખાવો થઈ શકે છે, એટલે કે ડેરી ઉત્પાદનોનું સેવન જાંબુ ખાધા પછી ન કરવું જોઈએ. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા જ માહિતીસભર વિડીયો જોવા માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. આભાર દર્શક મિત્રો.